કરજણ સપગામની સીમમાંથી આઈસર ટેમ્પામાં 7,584 બોટલ વિદેશી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કરજણ તાલુકાના સપગામની સીમમાંથી પસાર થતા મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ 4 પર સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન આઈસર ટેમ્પામાંથી કુલ 316 પેટીમાં 7,584 બોટલ વિદેશી દારૂ, અંદાજિત કિંમત ₹18.17 લાખ ઉપરાંત મોબાઈલ ફોન, જીપીએસ સિસ્ટમ, પેકિંગ સામગ્રી, તાડપત્રી, દોરી અને વાહન સહિત કુલ ₹28,53,764નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં અર્જુન રામજીત બિંદની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે શકીલ મોહમ્મદ સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પીએસઆઈ પીકે બુથના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે કરી હતી. આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોના માટે લઈ જવાતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અહેવાલ બિલાલ ભુરાવાલા, ડભોઈ.